મહીસાગરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને વીરપુરના ડેભારી ગામે અસામાજિક તત્વોએ એક વેપારી તેમજ બે બાળકોને ઢોર માર માર્યો અને દુકાનમાં સામાન બાબતે બોલાચાલીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં બે બાળક સહિત દુકાનદારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 10 થી 12 જેટલા અસામાજિક તત્વો હાથમાં જીવલેણ હથિયારો સાથે ઘૂસી આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, તો વીરપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પૈસા બાબતે જ આ લોકોએ મગજમાર કરી અને એ બાબત પૂરી થઈ ગઈ પછી આ લોકો રાત્રે મારા ઘર પર હુમલો કર્યો। મારી છોકરી મારા ભત્રીજાને મને માર મારી અને બૂમો થઈ એટલે આ લોકો નાસી છૂટ્યા। ગામ મારા બધા સજાગ થઈ ગયા। ગામ મારોએ દોડાદોડ કરી એટલે આ લોકો ભાગી છૂટ્યા। વડોદરાના વેમાલીસમા સાવલી રોડના નાગરિકોની દયનીય સ્થિતિ સામે આવી છે। સ્થાનિકોએ રોડ ચક્કાજામ કરી વેમાલીસમા સાવલી રોડના નાગરિકોએ વિરોધ કર્યો અને વિકાસ નહીં તો વોટ નહીં જેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે। લોકોએ આક્ષેપ કર્યો છે કે પાછલા 5 વર્ષથી આ વિસ્તારનો કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી। લોકોએ ઘણી વખત સમસ્યા અંગે રજૂઆત કરી પણ સ્થાનિક નેતાગીરી આ વિસ્તાર સામે જોતા નથી। રોડ, ગટર, પાણી અને મુખ્ય માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ નથી સંતોષાઈ તો લોકોએ પ્રાથમિક સુવિધાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે। એના માટે આજે વેમાલીના નાગરિકો એવું અમને પ્રશ્ન પૂછી રહ્યા છે લોકલ નેતાગીરીને કે આજે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીના 4 ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં પણ આ વિસ્તારને અન્યાય કેમ? આ એક પ્રશ્નને લઈને આજે અહીંયા સેંકડો નાગરિકો ઉપસ્થિત છે। અહીંથી જે વાહનો આવે છે ને બહુ સ્પીડથી આવે છે ધુમાડ ચોકડીથી, અને જ્યારે સ્કૂલ અમારે જવાનું હોય વર્ધી લઈને છોકરાઓને તો બહુ તકલીફ પડે છે અને ગાડીઓ ધીમી પાડતા નથી અને વારંવાર સ્પીડ બ્રેકરોની બહુ રજૂઆત કરી છે। અમે સ્કૂલમાં બી કીધું છે તો એ છતાંય સ્પીડ બ્રેકરો બનતા નથી। કાલોલના પરુણા ગામમાંથી પસાર થતી ગોમા નદી પરના બ્રિજ પર ગાબડા પડતા સ્થાનિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્રિજ નિર્માણને હજુ 1 વર્ષ જેટલો જ સમય થયો હોવા છતાં પુલના બંને છેડે ગાબડા પડી ગયા છે। સ્થાનિકોની રજૂઆત બાદ અધિકારીઓએ પથ્થરથી પુરાણ કરી સંતોષ માની લીધો છે, પરંતુ સમસ્યાનું સમાધાન થતું નથી। આ ઉપરાંત પુલના બંને છેડે ઊંચાઈવાળા ઢોળાવના કારણે અકસ્માતનો ભય પણ રહેલો છે। પુલ મરામતની યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે।